ગાઈસ કેમ છો બધા મજામાં મજામાં જશો ને આપણે પણ મજામાં છીએ તો અત્યારે આપણે બ્લોગ કરી દીધો છે ચાલો આપણે આવી ગયા છીએ આજે ધાબા પર ને આજે છે બીજું નોરતું તો જો પાછળ સરસ મજાનું ડેકોરેશન કરેલું છે ને આ બધું ડેકોરેશન કરેલું છે ને આ છે અમારું ધાબો ને અમે રોજ વિડિયો શૂટ રીલ શૂટ કરવા અમે ધાબા પર જ આવી છીએ ને ચાલો આપણે તમને ધાબાનું લોકેશન બતાવી દઈએ ધાબાનું જે લોકેશન છે તમને બતાવી દો કે અમે આપણે વિડિયો શૂટ કરીએ છીએ તો કાક આવું કાક જો લોકેશન છે અને આ ઝાડવા વાવેલા છે મસ્તીના અને આ જો તુરિયા ને એવું બધું આવી ગયું છે અને શું શું અમારા ધાબા પર વાવેલું છે ઈ પણ તમને બતાવી દઈએ તો સૌથી પહેલા તો જો તુરિયા ને એવું છે આવડા તુરિયા નથી મોટા મોટા છે પણ અત્યારે નાનું એવું છે આપણે લઈ ગયા છીએ દૂધી સોળી જો આ બધું સરસ મજાની સોળી વાવેલી છે ધાબા પર કઈ કઈ વસ્તુ વાવેલી છે ને તમને બતાવી દો ખૂબ જ મસ્ત થઈ ગયું છે આપણે ધાબા પર હંધી વાવેલું હંધી વસ્તુ છે જો તો આ કાક અહીંયા જો સીબડા ને એવું છે આ મરસી છે મરસીમાં જો આ મરસા આવડા આવી ગયા છે કારેલા અને અહીંયા સીબડા ને એવું છે સીબડા ને વેલા બહુ આયલા નથી તો નાના એવા છે ને આ છે પાપડી અને આ છે મરચી તો સરસ મજાના મરચા આવે છે ભજીયા કરવા હોય તો વરસાદ આવે ને એટલે આપણે કઈ વસ્તુ લેવા જવું પડે એવું નથી જો સરસ મજાના કાચા ટમેટા પણ આવી ગયા છે કાચા ટમેટાનો આપણે સલાડ કરવાનો હોય અને રીંગણા તો છે ને કાંટા વાળા છે ને એટલે આમ કાંટા વાગે એવું છે અંદર જો કાંટા વાળી રીંગણી આપણે વાવેલી છે જોડાવડા રીંગણા છે અને આજે સવારમાં જમાએ ઉતાર્યા છે હા આખા થાય એવા છે મસ્તના રીંગણા જો આ છે કારેલા અને અહીંયા સીબડા ને એવું છે સીબડા ને વેલા બહુ આયલા નથી તો નાના એવા છે ને આ છે પાપડી અને આ છે મરચી તો સરસ મજાના મરચા આવે છે ભજીયા કરવા હોય તો વરસાદ આવે ને એટલે આપણે કઈ વસ્તુ લેવા જવું પડે એવું નથી જો સરસ મજાના કાચા ટમેટા પણ આવી ગયા છે કાચા ટમેટાનો આપણે સલાડ કરવાનો હોય અને રીંગણા તો છે ને કાંટા વાળા છે ને એટલે આમ કાંટા વાગે એવું છે અંદર જો કાંટા વાળી રીંગણી આપણે વાવેલી છે જોડાવડા રીંગણા છે અને આજે સવારમાં જમાએ ઉતાર્યા છે હા આખા થાય એવા છે મસ્તના રીંગણા જે શાક બનાવ્યું નથી આ સાંજે બનાવી પછી ખબર પડે કેવો એનો ટેસ્ટ આવે ઈ અને જો અહીંયા વાવેલો છે આપણે ગવાર ને એવું કેમ કે આપણે આ બધું કહે ને કે ટુસ્કો કર્યો છે ટુસ્કો નજર ન લાગે કોઈની નજર ન લાગે એટલા માટે આપણે અહીંયા જોડું મૂકી દીધું છે બધા એમ કે ને ટુસ્કો કરવો પડે આપણે પણ ટુસ્કો કરી નાખ્યો છે અને આ છે ગવાર ને અહીંયા છે સરસ મજાનો ભીંડો આવો અમારી વાડીમાં એટલે કે મારા ધાબા ઉપર સરસ ભીંડો આવે છે વાડી તો નથી ધાબુ છે અમારે જાવું સરસ છે બસ આટલું અમારા ધાબા ઉપર વાવેલું છે સરસ મજાનું તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો આંબામાં કેરી આવવાની છે આવે ત્યારે તમને બતાવશું પણ હજી તો નથી આવી અને અમારા આરવી બેન જો બિસ્કિટ ખાય છે અને હજી તો ધાબા પર આપણે આવ્યા ને તો આ તરત હું કે મને મોળી મેંગી કરી દે કેમ કે અમે તીખી મેંગી ખાધી ને તો હું કે મને મોળી મેંગી કરી દે મેં ઘડીક ખાઈ 2-3 વિડીયો આપણે શૂટ કરી લેવી રીલ ને એવું પછી બનાવી દઉં અને આપણે અત્યારે ધાબા પર આવી ગયા છે અને ખાસ કરીને તમને આજનું લોકેશન બતાવવાનું હતું કેમ કે આપણે રોજે આપણે છે ને વિડીયો અહીંયા ઉપર આવીને તે શૂટ કરીએ છીએ અને આપણે ધાબા પર બધી વસ્તુ છે ને વાવી દીધી છે ખૂબ જ સરસ છે અને બકાલું પણ ઘણી થવા મળે છે અને એક ખાસ કરીને અમારે જો જે વાયરલ થયા છે ને આ વસ્તુ તુરિયા તો તુરિયા પણ આવી ગયેલા છે જો આ ચેતનાનો પહેલા વિડીયો આપણે બનાવ્યો હતો ને એમાં એ વાયરલ થઈ ગયો હતો ભાઈ મારે થોડોક સમય એમ કહેવાય ને કે જયારે વિડીયો મૂક્યો હતો ને વાયરલ શરૂ થઈ ગયો ને તો મને થોડીક ઓલી લાગી ભેં લાગી એટલે મેં થોડોક સમય તો બંધ કરી દીધો વિડીયો અને એમ કહેવાય ને કે એક જ દિવસમાં 2 મિલિયન વિડીયો આલી ગયેલો હતો 2 મિલિયન પછી મેં બંધ કરી દીધો વિડીયો થોડાક સમય હાવ હિડન કરી દીધો કોઈને દેખાય નહીં હોય કારણ કે જયારે શરૂઆત જ કરી હતી અને વિડીયો વાયરલ થઈ ગયો હતો કેમ તુરિયાનો વિડીયો તો તુરિયા પણ આપણે વાવેલા છે ધાબા ઉપર અને બીજી ઘણી બધી વસ્તુ વાવી છે એમાં ખૂબ જ આપણે એમ કહે ને એક 2 ફેર શાક થઈ ગયું કેમ તુરિયા ઓછી વસ્તુ થાય કારણ કે કાયમ વરસાદ આવે એટલે બકાલું છે ને ન થાય થોડોક ઓછો વરસાદ હોય ને તો થાય તો ગાઈઝ આવો ભીંડો છે જો જોરદાર બધી વસ્તુ આપણે ધાબા પર મસ્ત વાવેલું છે જો આ લોકેશન છે ખાસ કરીને તમને આ લોકેશન કેવું લાગ્યું જરાક કમેન્ટ કરીને કહી દેજો અને આપણે રોજ અહીંયા વિડીયો ઉતારવા આવી છે કેમ જે થવાનું છે કારેલા ને એવું અને અમારી ઓફિસ જો
આપણે ઓફિસ બનાવેલી છે સરસ મજાની, બતાવી દો તમને. પવન થોડું નીકળી ગયું, હમણાં પાછું ચોંટાડવાનું છે. કેમ જો આ રીતનું છે કાંક, આ કમ્પ્યુટર ને એવું પડ્યું છે અહીંયા. અને જો આ બધી વસ્તુ સેટઅપ આપણે અહીં ગોઠવેલો છે, વાઈફાઈ છે, બધી કમ્પ્લીટ વસ્તુ છે અહીંયા. અહીંયા આપણે વિડીયો બનાવી છીએ. આ રીતની કાંક ઓફિસ બનાવેલી છે. અહીં થોડુંક ઉખડી ગયું છે, ફોર્મ લગાવેલા હતા કેમ. અને આ બાજુથી કાંઈક જો આવું દેખાય સરસ મજાનું. તો ગાઈઝ આ હતું આપણો બ્લોગ તમને કેવો લાગ્યો જરા કમેન્ટ કરીને કહેજો. અને આપણી આ બધી વસ્તુ છે ને આપણા ઉપર ધાબા પર છે, સરસ મજાની વસ્તુ બનાવેલી છે, હંધી વાવેલી છે જો. તો બ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કહેતા રહેજો, કમેન્ટ કરતા રહેજો. અને નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો તમે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય ને અત્યાર સુધી જોતા હોય તો ફોલો તો કરતા જ જાયજો અને લાઈક પણ કરતા જાયજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. તો આ હતો આજનો બ્લોગ અને મળીએ ફરી નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ગાઈઝ બાય બાય.